નમસ્કાર, હું ભટ્ટ માનસી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લા 7 તાલુકા પંચાયત 3 પાલિકામાં સુકાનિયાઓ ચયન માટે ભાજપ નિરીક્ષકોએ લીધા સેન્સ। પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી, ચેરમેન, શાસક પક્ષ નેતા અને દંડક માટે ઉમેદવારોને સાંભળ્યા। ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સુકાનિયાઓની પસંદગી માટે ભાજપના નિરીક્ષકોએ શનિવારે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી। ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપે જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકામાં ભવ્ય વિજય મેળવ્યો હતો। હવે સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થાઓમાં સત્તાના સુકાનિયાઓને બિરાજમાન કરવા આજે શનિવારથી રાજ્યભરમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। ભરૂચમાં પ્રદેશમાંથી આવેલ 3 નિરીક્ષકોએ શનિવારે સવારે હોટલ જિંજર ખાતે વિજેતા ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયા આરંભી હતી। જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાઓમાં પ્રમુખોની નિમણૂક માટે પાર્ટી દ્વારા શરૂ કરાયેલી પ્રક્રિયામાં સવારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બાદ નગરપાલિકાઓમાં અભિપ્રાય મેળવવાની કામગીરી હાથ ધરાઈ હતી। નિરીક્ષકોમાં રાજ્યસભાના સાંસદ રમીલાબા, પ્રદેશ સંયોજક સુરેશ મકવાણા અને નિખિલ પટેલ તબક્કાવાર બેઠકો શરૂ કરી હતી। નિરીક્ષકોએ એક બાદ એક દાવેદારોને સાંભળ્યા હતા। પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિ, ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકના મહત્વપૂર્ણના હોદ્દાઓ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી માટે સેન્સ મેળવી જિલ્લાના મોવડી મંડળ સાથે પણ ચર્ચા કરીને અંતિમ નિર્ણય માટે નામો પ્રદેશ મોવડી મંડળમાં મોકલવામાં આવશે। જે બાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં રોટેશન બેઠક મુજબ પ્રમુખની વરણી કરવામાં આવશે। જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર સહિત જિલ્લા મોવડી મંડળ સાથે મોટી સંખ્યામાં વિજેતા ઉમેદવારો સેન્સ પ્રક્રિયા માટે ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા એમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્ય, શાસક પક્ષના નેતા અને દંડક આ પોસ્ટ માટે કોની નિમણૂક થવી જોઈએ એની સેન્સની પ્રક્રિયા માટે પધારેલા છે। ભરૂચમાં ચૂંટણીના પરિણામ બાદ વિકાસ કાર્યોને લઈ પ્રથમ વિવાદ સામે આવ્યો છે, જેમાં કોંગ્રેસે ગુણવત્તા વગરના કામના આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો હતો। ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ શહેરમાં વિકાસ કાર્યોને લઈ રાજકીય તણાવ સામે આવ્યો છે। ભરૂચ નગર સેવા સદનના ફાટા તળાવ, વૈરાગીવાડ વિસ્તારમાં સિમેન્ટ કોન્ક્રીટ રસ્તાના કામને લઈને વિવાદ સર્જાયો છે। ચૂંટણી દરમિયાન અટકેલા રસ્તાના કામને ફરી શરૂ કરવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભાજપના નગરસેવક ધનજી ગોયલ અને પૂર્વ નગરસેવક પ્રવીણ પટેલ દ્વારા સિફળ વધેરી કામની શરૂઆત કરવામાં આવી હતી। જો કે આ કાર્યમાં કોંગ્રેસના નગરસેવકોને આમંત્રણ આપવામાં ન આવતા તેઓમાં અસંતોષ ફેલાયો હતો અને વિવાદ ઊભો થયો હતો। કોંગ્રેસના પ્રતિનિધિઓએ આ મામલે નારાજગી વ્યક્ત કરી હતી। કોંગ્રેસ દ્વારા વધુમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે આ વિસ્તારમાં તાજેતરમાં બનાવેલા રસ્તા પર તિરાડો જોવા મળી રહી છે, જે કામની ગુણવત્તા પર પ્રશ્નો ઊભા કરે છે। તેમણે કોન્ટ્રાક્ટરને 3 વર્ષની ગેરંટી સાથે ગુણવત્તાસભર કામ કરવાની ચીમકી આપી છે। તેમાં એના જે કોન્ટ્રાક્ટર છે એમને અમને ખાતરી આપેલી છે કે કામ સારામાં સારું થશે। અગાઉ પણ આગલા રોડનું બી કામ અંદાજિત 8-9 લાખનું કામ આની સાથે એમણે કરેલું છે, જેમાં આગળ જે તિરાડો પડેલી છે એ કામ બી હું સંપૂર્ણ કરી આપીશ અને 3 વર્ષની ગેરંટી સાથે કામ કરી આપીશ એવી અમને ખાતરી આપેલી છે। ને અત્યારે જે કામ કરેલું ચાલુ છે તે સંતોષકારક છે અને અમે બી એમને વિનંતી કરી કે જ્યારે પણ કોઈ કામ ચાલુ હોય તો આજુબાજુના સ્થાનિક લોકોને સાથે લઈને ચાલો, જેથી કોઈને વિવાદ ના થાય। આ કોઈ આણી મંડળીનું કે આણી કંપનીનું કામ નથી। આ નગરપાલિકાના વિસ્તારમાં આવતા રહીશો જે ટેક્સ ભરે છે તેનું કામ છે અને એમના પૈસાનું વળતર, એમના ટેક્સનું વળતર, નળ ગટર ને રોડ, લાઇટ વેરો, સફાઈ વેરો, હાઉસ ટેક્સ એમનું વળતર એમને મળે એવી જ અમારી રજૂઆત છે ને સ્થાનિકો સહકાર આપી રહ્યા છે। અન્ય વિસ્તારમાં બી સ્થાનિકો સહકાર આપશે, સારું કામ કરશે। દરેક કોન્ટ્રાક્ટરો 100% સહકાર આપશે। અમે કોઈ કોન્ટ્રાક્ટરના વિરોધી કે કોન્ટ્રાક્ટરની વાત કરવા નથી આવ્યા। આપણું ગુણવત્તાવાળું કામ થાય, ભરૂચ શહેરમાં ગુણવત્તાવાળું કામ થાય તેની જ રજૂઆત કરવા માટે અહીંયા આગળ ફક્ત નિરીક્ષણ કરવા આવેલા છે।
કે નહીં કોઈ પક્ષાપક્ષીની રજૂઆત કરવા કે બીજી કોઈ રજૂઆત કરવા નથી આવ્યા. ભરૂચના હાસોટ પંથકમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા હાઈ ટેન્શન લાઇનની ચાલી રહેલી કામગીરી 3 ગામના 100 થી વધુ ખેડૂતોએ એકઠા થઈ 1 મહિનામાં બીજી વખત અટકાવી દેતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. ભરૂચના હાસોટ પંથકમાં પાવર ગ્રીડ લાઇનના કામને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઇલાવ ગામ સહિતના વિસ્તારમાં ચાલી રહેલી કામગીરી સામે ખેડૂતોનો વિરોધ યથાવત રહ્યો છે. અગાઉ 7 એપ્રિલ કામગીરી અટકાવ્યા બાદ પણ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આજે 3 ગામના 100 થી વધુ ખેડૂતોએ એકઠા થઈ વિરોધ નોંધાવ્યો અને કામ તાત્કાલિક બંધ કરાવ્યું હતું. ખેડૂતોનું કહેવું છે કે પાવર ગ્રીડ લાઇન માટે લેવામાં આવતી જમીનનું યોગ્ય વળતર આપવામાં આવતું નથી. આ મુદ્દે અનેકવાર રજૂઆત છતાં યોગ્ય નિરાકરણ ન મળતા ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા. ખેડૂતોના વિરોધને કારણે કામગીરી અટકાવી દેવામાં આવી હતી. ખેડૂતોએ જણાવ્યું કે આ સમગ્ર પ્રોજેક્ટ કમર્શિયલ હોવા છતાં ખેડૂતોને એગ્રીકલ્ચર જંત્રી પ્રમાણે વળતર ચૂકવવામાં આવે છે. આની સામે સુરત અને નવસારી જિલ્લાના ખેડૂતોને સારું વળતર ચૂકવાય છે તો ભરૂચ જિલ્લાના ખેડૂતો સાથે કંપની અને સરકાર અન્યાય કરી રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જ્યાં સુધી ખેડૂતોની માંગ ન સંતોષાય ત્યાં સુધી કામગીરી બંધ કરવાનો ખેડૂતોએ હુંકાર વ્યક્ત કર્યો છે. 1 મહિના પહેલાં પણ અમે આગળ રજૂઆત કરેલી હતી, તેમ છતાં બી કોઈ એનું નિરાકરણ નથી આવ્યું. પરંતુ આગળ કલેક્ટર અને મામલતદાર કચેરીમાં બી અમે આ મિટિંગો કરી છે. તેના માટે જે કમિટી બનાવવાની તેના માટે બી એ લોકો તૈયાર નથી ને એ લોકો કામ ચાલુ કરીને મતલબ કે ખેડૂતોને પૂછતા બી નથી અને કોઈ પણ કાર્ય એ લોકોની મરજીથી જ કરે છે. અમારું કહેવાનું એમ છે અમે 6 મહિના વર્ષ સુધી બી અમે લડવાના જ છે એના માટે. કારણ કે એ લોકો આજે આગળ પણ સંદીપભાઈએ કીધું તે પ્રમાણે એ લોકો 294 રૂપિયા અને જંત્રીની જે વાત કરે છે, ટી-શર્ટ નથી આવતું સાહેબ. એના માટે અમે લડીએ છીએ કે અમને સારું વળતર મળે અને એના માટે અને ખૂબ જ આ કામ અમે ખૂબ જ શાંતિપૂર્વક કરીશું. અમારી મુખ્ય અને ટૂંકમાં માંગણી એવી છે કે સરકારી પરિપત્રોમાં જે લખેલું છે અમે એની બહાર જઈને કે અમે એનું વધારાનું કંઈ માંગણી નથી કરી રહ્યા. સરકારી ધારાધોરણ જે પરિપત્રો સરકારે બહાર પાડેલા છે એટલી જ અમે માંગણી કરીએ છીએ અને અમે એવું ઈચ્છીએ કે સરકારી જે અધિકારીઓ છે એ પરિપત્રો અનુસંધાન પ્રમાણે અમને વળતર ચૂકવે. ખેડૂતોના વિરોધના પગલે ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય મગન પટેલ અને તાલુકા પંચાયતના સભ્ય નટવર પરમાર સહિતના આગેવાનો દોડી આવ્યા હતા. તેઓએ જણાવ્યું કે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ઉર્જા મંત્રીને રજૂઆત કરી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. ખેડૂતો દ્વારા કમર્શિયલ જંત્રી મુજબ સંપૂર્ણ વળતર આપવા માર્કેટ રેટ કમિટીની રચના કરવા અને તેમાં ખેડૂત પ્રતિનિધિઓને સામેલ કરવા સહિતની માંગણીઓ રજૂ કરવામાં આવી છે. આ ખેડૂતોને આ જે એમની જે પાવર ગ્રીડ લાઇન જઈ રહી છે તો કંપની પાસેથી એમની માંગ છે કે અમને વાણિજ્ય હેતુના પ્રીમિયમના મુજબ અમને જંત્રી મુજબ એનું વળતર અમને મળવું જોઈએ અને એ એમની વાત સાચી છે. કારણ કે બાજુના નવસારી જિલ્લાની અંદર પણ ત્યાંના કલેક્ટરશ્રીએ પણ વાણિજ્ય હેતુનો ભાવ ગણીને જંત્રીના મુજબ એ ખેડૂતોને એમણે વળતર ચૂકવ્યું છે. તો આ ખેડૂતોની જે માંગ છે એ માંગ જોતા અમે અત્યારે સ્થળ પરથી જ આ જ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત સરકારના પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાથે વાત કરતા એમણે મને કહ્યું છે કે મેં ઉર્જા પ્રધાન ઋષિકેશ પટેલ સાથે પણ આ બાબતે ચર્ચા કરી છે અને એમને જે વાણિજ્ય હેતુસર જે કંઈ જંત્રી મુજબના ભાવો મળવા જોઈએ એના માટેની રજૂઆત કરી છે અને આવનાર દિવસોમાં એ મુજબ જ રજૂઆત કરી કલેક્ટરશ્રીને કે ઉર્જા પ્રધાનને કે મુખ્યમંત્રીશ્રી સુધી રજૂઆત કરવાની એમણે ખાતરી આપી છે અને આ ખેડૂતોને પણ બાજુના જિલ્લાની જેમ નવસારી જિલ્લાની જેમ જ એમને જંત્રી વાણિજ્ય હેતુસરની જંત્રીના ભાવ મળે એવા હું પ્રયત્ન કરીશ. એમણે પણ ખાતરી અને બાંયધરી આપી છે. ભરૂચ એસીબીએ જેટકો એન્જિનિયર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. ફરિયાદી પાસે ₹1000 ની લાંચ માંગી હતી. ભરૂચ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એસીબીએ જેટકો એન્જિનિયર વિરુદ્ધ લાંચ માંગવાના આરોપસર ગુનો નોંધતા સરકારી તંત્રમાં ચકચાર મચી છે. વ્રજેશભાઈ બલદેવભાઈ ગડિયા જે તે સમયે જેટકો જંબુસર સબસ્ટેશન ખાતે જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા અને હાલમાં જેટકો બોડેલી ખાતે ડેપ્યુટરી એન્જિનિયર તરીકે કાર્યરત છે. તેમના વિરુદ્ધ ₹1000 લાંચ માંગવાનો આરોપ નોંધાયો છે. ફરિયાદી દ્વારા પોતાની જમીનને બિનખેતીમાં રૂપાંતરિત કરવા માટે કલેક્ટર કચેરીમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીનો અભિપ્રાય મેળવવા માટે તે સંબંધિત વીજ વિભાગ સુધી મોકલવામાં આવી હતી, જ્યારથી આરોપી વ્રજેશભાઈ ગડરિયાનો સંપર્ક આપવામાં આવ્યો હતો. ફરિયાદીનો આરોપ છે કે સંપર્ક કરતા આરોપીએ પહેલાં સ્થળ નિરીક્ષણ કર્યું અને જરૂરી દસ્તાવેજોની પ્રક્રિયા પૂર્ણ કરાવી ત્યારબાદ કામ પૂરું કરવા બદલ ₹1000 લાંચ માંગવા કહ્યું હતું. આ દરમિયાન થયેલી વાતચીત ફરિયાદીએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી હતી.
આધારભૂત પુરાવા સાથે ફરિયાદી દ્વારા એસીબી ભરૂચમાં અરજી કરવામાં આવતા ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો, પરંતુ આરોપી સ્થળ પર હાજર ન રહેતા ટ્રેપ નિષ્ફળ રહ્યો હતો. ત્યારબાદ એસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને નિવેદનો તથા ટેકનિકલ પુરાવાના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. એસીબી દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ભરૂચના ઝઘડિયા તાલુકામાં સેલોદ ગામ પાસે આવેલ બ્રિજ નબળી હાલતમાં હોવાને કારણે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભારે વાહનો માટે માર્ગ બંધ કરવામાં આવ્યો છે. ભરૂચના ઝઘડિયાથી ઝઘડિયા જીઆઈડીસી આશરે 8 કિલોમીટર દૂર આવેલ છે અને વાલિયા તરફ જતો આ માર્ગ ભારે વાહન વ્યવહાર માટે મહત્વનો માર્ગ માનવામાં આવે છે. ઝઘડિયા અને જીઆઈડીસી વચ્ચે સેલોદ ગામ નજીક આવેલ બ્રિજની હાલત નબળી બનતા સલામતીને ધ્યાનમાં રાખીને વિભાગે તાત્કાલિક અસરથી ભારે વાહનો માટે પ્રતિબંધ મૂક્યો છે. વિભાગના જણાવ્યા મુજબ બ્રિજ પર વાહન વ્યવહાર ચાલુ રાખવો જોખમી બની શકે છે, જેના કારણે આ નિર્ણયો લેવાયા છે. હવે વાલિયા તરફ જતા ભારે વાહનોને વૈકલ્પિક માર્ગ તરીકે ઝઘડિયા બોરોસિલ કંપની પાસેથી કપલસાડી અને ફૂલવાડી વાયા જીઆઈડીસી થઈને જવા માટે સૂચના આપવામાં આવી છે. આ ફેરાવાના કારણે ભારે વાહનોને અંદાજે 3 કિલોમીટરથી વધારાનો ફેરાવો કરવો પડશે. ખાસ કરીને રાજપીપળા તરફથી અથવા ઝઘડિયાના ક્વોરી વિસ્તારમાંથી ખનીજ લઈ જીઆઈડીસી તરફ જતા માલવાહક વાહનો પર તેની સીધી અસર જોવા મળશે. ભરૂચમાં ઇન્સાફ અને બામસેફ સહિતના વિવિધ સંગઠનો દ્વારા વિશ્વ મજદૂર દિવસ અને બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ ખાતે ઇન્સાફ અને બામસેફ સહિતના વિવિધ સંગઠનો દ્વારા વિશ્વ મજદૂર દિવસ અને બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સમાજના વિવિધ વર્ગોના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ભગવાન ગૌતમ બુદ્ધ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ તેમના વિચારોને યાદ કરીને સમાજમાં સમાનતા અને ન્યાયના મૂલ્યોને આગળ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વક્તાઓએ પોતાના સંબોધનમાં બહુજન સમાજને સંવિધાનિક અધિકારો અંગે જાગૃત થવા અને તે માટે સંગઠિત બનાવવા આહ્વાન કર્યું હતું. સાથે જ શ્રમિકોના હક અને સમાજમાં સમાન અવસરોની જરૂરિયાત અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં બેચર રાઠોડ, મોહન પરમાર સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ અંતે સૌએ સમાજમાં એકતા અને પ્રગતિ માટે સાથે મળીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. અંકલેશ્વર વાલિયા રોડ પર બોક્સ કલ્વર્ટના નિર્માણ કાર્યને પગલે ભારે વાહનો માટે 3 મહિના સુધી ડાયવર્ઝન અપાયું. અંકલેશ્વર વાલિયા સ્ટેશન હાઈવે પર મુસાફરી કરતા વાહન ચાલકોએ ખાસ કરીને ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા ભારે વાહનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રસ્તા પર બોક્સ કટરની કામગીરી શરૂ કરવામાં આવનાર હોવાથી આગામી 3 માસ સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ કામગીરી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં અને બાંધકામની કામગીરી નિર્વિઘ્ન પૂર્ણ થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર અને ટ્રાફિક વિભાગ દ્વારા વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી છે. ભરૂચથી વાલિયા તરફ જતા ભારે વાહનોએ હવે દેસાઈ પેટ્રોલ પંપ થઈને ગાર્ડન સિટીના રસ્તે ટ્રેન્કર ગેટથી વાલિયા તરફ પસાર થવાનું રહેશે, જ્યારે વળતી દિશામાં એટલે વાલિયાથી ભરૂચ તરફ આવતા ભારે વાહનોએ ટેન્કર ગેટ પાસેથી પ્રવેશ મેળવી ગાર્ડન સિટી થઈ સલ્ફ્યુરિક ચોકડી થઈને રાજપીપળા ચોકડી તરફનો માર્ગ લેવો પડશે. સુરતથી વાલિયા તરફ જતા વાહન વ્યવહાર નંદાવર ચોકડીથી વાલિયા સિલુડી રોડ તરફ વાળવામાં આવ્યા છે. અંકલેશ્વર કોસંબડી નજીક 2 બાઇક સામસામે ભટકાતા 3 લોકો ઈજાગ્રસ્ત. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ નજીક આવેલ મોડાફળિયા વિસ્તારમાં માર્ગ અકસ્માત સર્જાયો હતો. પદ્માવતી કોમ્પ્લેક્સ સામે 2 બાઇક સામસામે અથડાતા ઘટનામાં 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇક પર સવાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા અને મદદ માટે આગળ આવ્યા. ઘટનાની માહિતી મળતા જ 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સ સમયસર સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસ દ્વારા અકસ્માતના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. ભરૂચના રેવા ફાઉન્ડેશન દ્વારા વસ્ત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો. આજ રોજ ભરૂચ સ્થિત રેવા ફાઉન્ડેશન દ્વારા સેવા યજ્ઞ સમિતિ ભરૂચના ગરીબ તથા જરૂરિયાતમંદ દર્દીઓ માટે વસ્ત્ર વિતરણનું આયોજન કરવામાં આવ્યું. આ સેવા કાર્ય માત્ર સામાજિક જવાબદારીનું નિર્વહન નથી, પરંતુ માનવતા અને કરુણાનું જીવંત ઉદાહરણ છે. આ પ્રસંગે રેવા ફાઉન્ડેશનના પ્રમુખ વૈશાલી ચાવડા, ઉપપ્રમુખ નિખિલેશ દેસાઈ તથા ફાઉન્ડેશનના સક્રિય સભ્યો કનૈયાભાઈ માછી, સુનિલભાઈ માછી, આયુષ્ય ડિમ્મર દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે સેવા યજ્ઞ સમિતિ ભરૂચના પ્રમુખ રાકેશ શાહ, જિલ્લા સોશિયલ મીડિયા કોર્ડિનેટર ભાવિકાબેન ઠક્કર તથા ગુજરાત રાજ્ય
યોગ બોર્ડના ડૉક્ટર બિનિતા પ્રજાપતિ અને અંજલિબેન ડોંગરે સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી બન્યા હતા. જંબુસરમાં ભાજપના પરાજિત ઉમેદવાર અને તેના પિતા સામે ગુનો દાખલ કરાયો છે. તેઓ પર તલવાર સાથે ધમકી આપવાનો આરોપ હતો. ભરૂચના જંબુસરમાં સ્થાનિક ચૂંટણી બાદ એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે, જેમાં પરાજય પચાવી ન શકનાર ભાજપના ઉમેદવાર પર તલવાર સાથે ધમકી આપવાનો આરોપ લગાવાયો છે. કાવી પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ પરાજિત ઉમેદવાર શકીલ ખાલિદ અહેમદ મલેક ઉંમર 26 અને તેના પિતા ખાલિદ અહેમદ મલેક ઉંમર 50 વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે બંને પાસેથી 2 તલવાર કબજે કરી હોવાનું જણાવ્યું છે. આરોપ મુજબ ચૂંટણી પરિણામ બાદ આરોપીએ તલવાર સાથે ધમકીભર્યો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં પ્રસારિત કર્યો હતો, જેના કારણે સ્થાનિક મતદારોમાં ભયનું વાતાવરણ સર્જાયું હોવાનું કહેવામાં આવે છે. આ મામલે શકીલ મલેક પોતાના બચાવમાં જણાવ્યું કે તેમણે માત્ર રીલ બનાવવા માટે તલવાર સાથે વિડીયો બનાવ્યો હતો અને કોઈને ધમકી આપવાનો ઈરાદો નહોતો. અંકલેશ્વર તાલુકાના દીવી ગામના એક ખેડૂતે પોતાના ખેતરમાં ગુંદાનું વાવેતર કરી એમાં મલબક પાક ઉતાર્યો છે. અંકલેશ્વર પંથકમાં ખેડૂતો ખેતરમાં પડતર જગ્યામાં હવે ગુંદાના છોડ વાવી રહ્યા છે. અંકલેશ્વરના દીવા ગામના ખેડૂત રાહુલ વામજાએ 4 વર્ષ અગાઉ ખેતરના શેઢા ઉપર ગુંદાના બીજનું વાવેતર કર્યું હતું અને આજે એનું ફળ મેળવી રહ્યા છે. ખેડૂત રાહુલ વામજાએ આજથી 4 વર્ષ પહેલાં અથાણા માટે ખાસ વપરાતા ગુંદાના બીજ વાવ્યા હતા, જેનું પરિણામ હવે આજે મળ્યું છે. તેઓ ખેતરના શેઢા ઉપર ફક્ત 4 જ ઝાડ વાવ્યા હતા અને ગુંદાના ઝાડને કોઈ માવતરની જરૂર હોતી નથી કે કોઈ ખાતર કે પાણીની જરૂર નથી હોતી. એ એની રીતે જ ફૂલે અને ફાલે છે અને એની પાછળ કોઈ ખર્ચો હોતો નથી. ત્યારે કેરીની જેમ ગુંદાનો પાક પણ ઉનાળાની સિઝનમાં શરૂ થાય છે અને એક ઝાડ પર ઝુમખા સાથે ગુંદાનો પાક લચ્છી પડ્યો છે અને એક ઝાડ પરથી ઓછામાં ઓછા 20 થી 30 કિલો ગુંદાનો ફાલ ઉતરે છે. ત્યારે ખેડૂતોએ આ તૈયાર થયેલા ગુંદાનો અંકલેશ્વરની માર્કેટમાં 20 કિલોના ₹1200 થી 1300નો ભાવ મળી રહે છે અને હાલ છૂટક માર્કેટમાં કિલોના 60 થી 70 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે. મેં મારી જમીનની અંદર 4-5 વર્ષ પહેલા ગુંદાના 3-4 છોડ રોપ્યા હતા. તે અત્યારે વટવૃક્ષ જેવા બની ગયા છે, તમે જુઓ છો. તો એની અંદર દર સિઝનની અંદર ઉનાળાની સિઝન ચાલુ થાય તે પહેલાં ગુંદાનો મગબલ પાક આવે છે હવે છેલ્લા 2 વર્ષથી, અને ખૂબ સારા પ્રમાણમાં ગુંદા થાય છે. અને ગુંદાનું અથાણું બી બેસ્ટ હોય છે, જે બધા જાણે છે. આ ગુંદાનું ઝાડ છે, આની અંદર મોટા ગુંદા થાય છે અને આ ગુંદા માર્કેટની અંદર એપ્રોક્સલી 60-70-80 રૂપિયા લગી સારા ગુંદા કિલોના ભાવે વેચાય છે. અને આપણે ત્યાંથી ઘણા લોકો ગુંદા લઈ પણ જાય છે અને એમનું અથાણું બનાવીને ખાય છે. એટલે ગુંદા ખરેખર બહુ સારું એક ફળ કહેવાય કે તમે એને ખાઈ શકો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લા 7 તાલુકા પંચાયત 3 પાલિકામાં સુકાનિયાઓ ચયન માટે ભાજપ નિરીક્ષકોએ લીધા સેન્સ. પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી, ચેરમેન, શાસક પક્ષ નેતા અને દંડક માટે ઉમેદવારોને સાંભળ્યા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.